વડોદરામાં પોલીસ કમિશનર નરસિંહા કોમર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શક્તિ ઇન ખાકી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મચારીઓના સંઘર્ષ અને તેમની ફરજ નિષ્ઠાની કામગીરીનું વર્ણન કરીને તેમની પ્રશંસા કરી હતી તેમજ સન્માન સમારોહ અને મોમેન્ટો અર્પણ કરાયા હતા। પોલીસ કમિશનર નરસિંહા કોમરે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓ ઘર અને ફરજ વચ્ચે જે રીતે સંતુલન જાળવીને સમાજની રક્ષા કરે છે તે ખરેખર વંદનીય છે। પોલીસ વિભાગ તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલા સશક્તિકરણ માટે, એમના સુરક્ષા માટે કામ કરતા કેટલાક મહિલા અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યું છે। સાથે સાથે પોલીસ વિભાગ સાથે સંકલનથી કામ કરતા કેટલાક અન્ય ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરેલા મહિલાઓને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યું છે। આપણી જે મહિલા પોલીસ ઓફિસર્સ છે, કોન્સ્ટેબલથી માંડીને ઉપર સુધીની એસીપી લેવલ સુધીની એ બધી મહિલાઓને જે આજે ફેલિસિટેશન કરવામાં આવ્યું, એમનું જે કામ છે એક લો એન્ડ ઓર્ડરનું છે, એક હાર્ડ ક્રિમિનલને ચેકમાં રાખવાનું છે, અને બીજું સામાજિક જે કાર્ય છે એને ખૂબ જ સુંદર રીતે આપણા વડોદરામાં તેઓ એનું પાલન કરે છે। વડોદરાની અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ જેમને મોટું યોગદાન આપ્યું છે, એમને બી આજે એમનું સન્માન કરવામાં આવ્યું। આપણે કહીએ ને કે વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ફક્ત એક વખત નહીં, પણ અમે આજે એવું એક ઓથ લીધું છે કે વર્ષ દરમિયાન મહિલા સશક્તિકરણના ઘણા એવા કાર્યક્રમો છે જે અમે કરતા રહીશું, અને આપ સૌનો, વડોદરાવાસીઓનો સાથ અમને જોઈશે। આજના કાર્યક્રમની અંદર અમારા ગેસ્ટ ઓફ ઓનર હતા શ્રી તેજલબેન અમીન અને નરસિંહા સિંહ તોમર, એમના નેતૃત્વમાં અમે આજે આ કાર્યક્રમ પૂરો કર્યો છે।